સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવેના બેદરકારીના કારણે હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ડિંડોલી અને નવાગામ વિસ્તારને જોડતું આરડી નગર રેલવે ફાટક છેલ્લા 6 મહિનાથી બંધ છે। વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે આ મુખ્ય શોર્ટકટ હતો। મેન્ટેનન્સનું બહાનું આપી આ ફાટક બંધ કરી દેવાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓએ 2 કિલોમીટરનો લાંબો રાઉન્ડ લેવાની ફરજ પડી। મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ રોષ વ્યક્ત કર્યો અને તંત્ર તાત્કાલિક ફાટક ખોલે તેવી માંગ કરી છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને માંગ કરી રહ્યા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવેના બેદરકારીના કારણે હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ડિંડોલી અને નવાગામ વિસ્તારને જોડતું આરડી નગર રેલવે ફાટક છેલ્લા 6 મહિનાથી બંધ છે। વિદ્યાર્થીઓ અને શ્રમિકો માટે મુખ્ય શોર્ટકટ હતો। મેન્ટેનન્સનું બહાનું આપી આ ફાટક બંધ કરી દેવાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને 2 કિલોમીટરનો લાંબો રાઉન્ડ લેવાની ફરજ પડી રહી છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રોષ વ્યક્ત કર્યો અને તંત્ર તાત્કાલિક ફાટક ખોલે તેવી માંગ કરી છે। લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવેની બેદરકારીના કારણે હજારો લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। ફાટક બંધ રહેતા અવરજવરમાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડિંડોલી છે, નવાગામ છે, આ વિસ્તારને જોડતું આરડી નગરનું રેલવે ફાટક છે જે છેલ્લા 6 મહિનાથી બંધ છે।